હેલો ગાઈઝ, વેલકમ ટુ માય નર્સિંગ ઓફિસર યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, આજે આપણે આ ચેનલમાં નર્સિંગની તમામ લગતા વિડીયો જેમ કે વેકેન્સીને લગતી માહિતી, દરેક સબ્જેક્ટ વાઇઝ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવશે. તો દોસ્તો, હવે આપણે ચાલુ કરીશું પહેલાં નર્સિંગનું ઇન્ટ્રોડક્શન. તો દોસ્તો, આપણે પહેલાં જોઈશું નર્સિંગની ડેફિનેશન. તો નર્સિંગની ડેફિનેશન આપણે સ્ક્રીન પર આપેલી છે. નર્સિંગ ઇઝ ધ યુનિક ફંક્શન ઓફ ધ નર્સ ધેટ ઇઝ આસિસ્ટ ટુ ઇન્ડિવિડ્યુઅલ sick or well in the performance of the activity contributing to the health or it is recovery. That is, he would perform united if he had necessary strength, will or knowledge. એમાં એવું કહેવામાં આવે છે કે નર્સ એક એવું અનોખું કાર્ય કરે છે કે જે બીમાર અને સ્વાસ્થ્ય બંને વ્યક્તિને મદદ કરે છે. અને આ નર્સ દ્વારા એક એવું સ્વાસ્થ્યને એટલે કે હેલ્થને લગતી કેર પ્રોવાઈડ કરવામાં આવે છે તે બીમાર વ્યક્તિને મદદ કરે છે, એટલે એને એક નવું જીવન મળે છે. હવે દોસ્તો, આપણે જાણીશું કે હેલ્થની ડેફિનેશન. હેલ્થ શું કહેવા માંગે છે? હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ વેલબિંગ એન્ડ નોટ મેરેલી ધ એબસન્સ ઓફ ડિઝીઝ ઓર ઇન્ફર્મિટી. એટલે હેલ્થ એ કહેવા માંગે છે કે સંપૂર્ણ રીતે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સુખાકારીથી સંપૂર્ણ હોય, મતલબ કે કોઈ પણ જાતનું ડિઝીઝ મીન્સ કે રોગ ના હોય તેને આપણે હેલ્થ કહીશું. તો કે આ ડેફિનેશન કોણે આપી? તો કે ગિવન બાય WHO. તો દોસ્તો, આપણે હવે જોઈશું નર્સિંગના સ્કોપ. નર્સિંગના સ્કોપ ડિફરન્ટ હોય છે. જેમ કે ફર્સ્ટ જોઈશું BSc નર્સિંગ. તો કે BSc નર્સિંગનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ સાયન્સ નર્સિંગ. તો કે બેચલર ઓફ સાયન્સ નર્સિંગ એ 12 સાયન્સ પછીનો 4 વર્ષનો કોર્સ હોય છે. સેકન્ડમાં જોઈશું GNM નર્સિંગ. આ 2 વર્ષનો કોર્સ હોય છે. આની અંદર આર્ટ્સ 12 આર્ટ્સ પછીનો કોર્સ આવે છે. તમે BSc તમે સાયન્સ કરીને પણ લઈ શકો છો અને તમે આર્ટ્સ કરીને પણ લઈ શકો છો. GNMનું ફૂલ નેમ છે જનરલ નર્સ મિડવાઇફરી. તો હવે થર્ડ નંબરમાં આવશે ANM નર્સિંગ. ANMનું ફૂલ નામ છે એક્ઝિલરી નર્સ મિડવાઇફ. ANMમાં એક્ઝિલરી નર્સ મિડવાઇફ આવશે અને GNMમાં જનરલ નર્સ મિડવાઇફરી આવશે. ANM 2 વર્ષનો કોર્સ હોય છે. તે ઓનલી ફોર ગર્લ્સ માટે જ હોય છે. એની અંદર બોયઝ એડમિશન લઈ શકતા નથી. તો આપણે આગળ BSc નર્સિંગ પછીનો 2 વર્ષનો કોર્સ આવે છે MSc નર્સિંગ. એ માસ્ટર ડિગ્રી ગણવામાં આવે છે. MSc પછી પણ PhDનો કોર્સ આવે છે. એ PhD કરવામાં તમારે આગળ ડૉક્ટર નામ લાગશે. અને GNM પછીનો કોર્સ આવે છે તમારે પોસ્ટ બેઝિક નર્સિંગ, PBBSc કહેવામાં આવે છે. તો દોસ્તો, આજે આપણે નર્સિંગ ઇન્ટ્રોડક્શન વિશે શીખ્યા. તો હવે નેક્સ્ટ ટોપિક આપણે જે આવશે એ નર્સિંગના સબ્જેક્ટ વિશે આપણે લઈશું. જે તમારા નર્સિંગના સબ્જેક્ટમાં ટોપિક ટુ ટોપિક આવે એવી રીતે લઈશું, જે તમારા ફ્યુચરમાં નર્સિંગ ઓફિસરની એક્ઝામમાં કામ લાગશે. તો દોસ્તો, હવે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.